હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 10 ટેક્સ્ટબુકમાં ચેપ્ટર 5ની જે ફંક્શન એક્સરસાઇઝીસ યાની કે વોકેબ્યુલરી, કોમ્પ્રિહેન્શન, લર્નિંગ અને રાઇટિંગ, આ બધી જે એક્સરસાઇઝીસ છે તેની પર આપણે એક નજર મારી લઈએ. કારણ કે આ બધી જે એક્સરસાઇઝીસ છે એમાંથી આપણે અત્યારે યુનિટ 3માં પણ લેવાની છે એક્સરસાઇઝીસ અને બોર્ડમાં પણ પૂછાય છે. તો ચાલો મિત્રો, ચેપ્ટર 5 પ્લેઇંગ વિથ ફાયર એની એક્સરસાઇઝથી શરૂ કરીએ. ચેપ્ટરનું ઉપર હેડિંગ તમને નહીં દેખાય કારણ કે એના માટે મારે બહુ ડ્રેગ કરવું પડે છે અને અનઇવન થઈ જાય છે. સો આ જે અત્યારે વોકેબ્યુલરી તમને દેખાઈ રહી છે સ્ક્રીન પર, એ 5મો પાઠ ચેપ્ટર 5 પ્લેઇંગ વિથ ફાયરની એક્સરસાઇઝીસ શરૂ થાય છે. તો વોકેબ્યુલરી એટલે તમે આ પાઠમાંથી તમને કેટલું જ્ઞાન મળ્યું, તમે કેટલું શીખ્યા એનો ટેસ્ટિંગ છે. તો V1 ધેટ મીન્સ વોકેબ્યુલરીની પહેલી એક્સરસાઇઝ, સર્કલ ધ વર્ડ વિચ ઇઝ એન આઉટસાઇડર એન્ડ યુઝ ઇટ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટન્સ. તો આના માટે શું કરવાનું છે મિત્રો? તો આમાં આપણે 3 જે શબ્દો આપ્યા છે એ 3 શબ્દોમાંથી 2 કયા સમાન છે અને એક બહારનો, એટલે ધેટ મીન્સ એના અર્થમાં સિમિલારિટી એમાં છે નહીં તે. તો આ 3 શબ્દો પહેલાંમાં ફાયરવર્ક્સ, બ્લેક પાવડર, સબસ્ટન્સ. તો આ 3માં ફાયરવર્ક્સ અને બ્લેક પાવડર એકબીજાને કનેક્ટેડ છે કારણ કે ફાયરવર્ક્સમાં બ્લેક પાવડર વપરાય છે, તો સબસ્ટન્સ એમાં આવતું જ નથી. સો યુ હેવ ટુ સર્કલ ધીસ સબસ્ટન્સ. આ સબસ્ટન્સ જે શબ્દ છે એની પર તમારે સર્કલ કરવાનું છે. અને ત્યાર પછી અહીંયા જે ABCD બાજુમાં આપી છે એમાં એ સબસ્ટન્સ શબ્દ વાપરી અને તમારે વાક્ય બનાવવાનું છે. તો આમાં પછી કયામાં થાય છે મેચ? તો એ ડીમાં થશે, કારણ કે સબસ્ટન્સ કાન્ટ બી ઇન ધ ગ્રુપ ઓફ ફાયરવર્ક્સ. ડી જે છે ખાલી જગ્યા કાન્ટ બી ઇન ધ ગ્રુપ ઓફ ફાયરવર્ક્સ. તો આ સબસ્ટન્સ જે શબ્દ છે એ ફાયરવર્ક્સના ગ્રુપમાં આવતો નથી. તો એ રીતે વાક્ય બનાવવાનું છે. હવે હું દરેકની તમને આવી રીતે એક જ એક્ઝામ્પલ આપીશ કારણ કે ઘણી બધી એક્સરસાઇઝીસ છે અને જે એકચ્યુઅલમાં આપણે 2 જે પૂછાવાની છે યુનિટ 3 આવતીકાલે જે છે એમાં, એ આપણે મેઇન જોઈશું બંને પાઠની 5 અને 6. સેકન્ડ લાઈન, કોલ, LPG અને વેપન. તો કોલ એટલે ફ્યુઅલ માટે વપરાય, LPG પણ ફ્યુઅલ માટે વપરાય અને વેપન એટલે કે શસ્ત્ર. તો એ શસ્ત્ર એ ગ્રુપમાં આવે છે, નથી આવતો. તો તમારે આઉટસાઇડર કયો છે? વેપન. તો વેપનની ઉપર તમારે શું કરવાનું છે? સર્કલ કરવાનું છે. અને અહીંયા બાજુમાં જે છે એ 6માંથી કયા તમારે કઈ ખાલી જગ્યામાં મેચ થાય ત્યાં લખવાનું છે. થર્ડ વન ઇઝ ફેમસ, વેલ નોન અને નોટોરિયસ. નોટોરિયસ એટલે મિસ્ચીવિયસ, તોફાની, મસ્તીખોર, અથવા એ શું છે કે થોડુંક આપણને ન ગમતી પ્રવૃત્તિ કરનાર. તો એમાં ફેમસ એટલે કે પ્રખ્યાત ને વેલ નોન એટલે પ્રખ્યાત. તો ફેમસ અને વેલ નોન બંને ગ્રુપ એક છે, એટલે સમાનાર્થી શબ્દ છે. નોટોરિયસ આઉટ ઓફ ધ વર્ડ્સ, એટલે નોટોરિયસ પર સર્કલ કરીશું. ડિકેડ, સેન્ચુરી એન્ડ લાઇટ યર. ડિકેડ અને એટલે કેટલા આપણે 100, દશક એટલે કે 100, અને સેન્ચુરી એટલે પણ 100. તો લાઇટ યર એ પ્રકાશ વર્ષ જે છે એ એમાં મેચ થતો નથી. સો યુ હેવ ટુ સર્કલ લાઇટ યર. ડિસ્કવરી, ઇન્વેન્શન અને પાયોનિયર. પાયોનિયર એટલે મુખ્ય, ડિસ્કવરી શોધ, ઇન્વેન્શન એટલે શોધ. એટલે આ બેની પછી ત્રીજો વર્ડ આઉટસાઇડર છે પાયોનિયર. અને 6th વન, બેંગ, એમિટ અને સ્ટ્રાઇક. બેંગ એટલે ફેંકવું, એમિટ એટલે દૂર કરવું અને સ્ટ્રાઇક. તો આમાં બેંગ અને સ્ટ્રાઇક જોરથી ધડાકો કરવો. તો એમિટ એટલે દૂર ફેંકવું, એ બેમાં આવતું નથી. બેંગ એટલે ખૂબ મોટો ધડાકો, સ્ટ્રાઇક એટલે પણ મોટો ધડાકો. તો એમિટ પર આપણે સર્કલ કરીશું. નાવ વી આર ગોઈંગ ફોર. હવે તમારે કઈ એક્સરસાઇઝીસ આમાં કરવાની છે એ હું તમને ટીક કરાવું છું. તમે તમારી ટેક્સ્ટ બુકમાં
જે એક્સરસાઇઝીસ છે એ ટીક કરજો અને બોર્ડમાં જે પરીક્ષાલક્ષી છે એ પ્રમાણે હું તમને ટીક કરાવું છું, એટલે એના પર ખાસ જજો મિત્રો. કારણ કે એટલો બધો તો ટાઈમ છે નહીં હું તમને દરેક એક્સરસાઇઝ કરાવું. તો શું કરવાનું છે હવે, બીજી ને ત્રીજી આપણે નથી કરવાની, સીધી ચોથી, પાંચમી, છઠ્ઠી અને એ 3 કરવાની છે. તો ચોથી પર જે સ્ટ્રાઇક ઓફ ધ મિસફિટ વર્ડ ફોર ઈચ સેન્ટન્સ, દરેક સેન્ટન્સમાં કયો શબ્દ યોગ્ય નથી. તો ઇટ ઇઝ બિલીવડ દેટ ઇન્ડિયા ડિસ્કવર્ડ ઓર ઇન્વેન્ટેડ બ્લેક પાવડર. ડિસ્કવર્ડ એટલે શોધ કરવી અને ઇન્વેન્ટ એટલે પણ શોધ કરવી. તો પણ આમાંથી ઇન્વેન્ટ અને શોધ બંનેમાં કયો શબ્દ ફિટ થાય છે તમને ખ્યાલ આવે છે? તો ડિસ્કવર્ડ નથી થતો. ઇન્વેન્ટ શોધ કરવી તો એ ફિટ થાય છે, એટલે ડિસ્કવર્ડ પર આપણે ક્રોસ આઉટ કરીશું. સાયન્ટિસ્ટ યુઝ શટલ્સ પ્લેન્સ ટુ કન્ડક્ટ રિસર્ચ ઇન સ્પેસ. સ્પેસમાં કંઈ પ્લેન ન જાય તો શટલ જઈ શકે, સ્પેસ શટલ. તો પ્લેન્સ આપણે ક્રોસ આઉટ કરીશું. આ રીતે તમે બધી એક્સરસાઇઝીસ V4ની કરી લેજો. અને ફિફ્થ, કમ્પ્લીટ ઇચ સેન્ટેન્સ યુઝિંગ અ મોર કોમન વર્ડ દેન ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. કૌંસમાં જે શબ્દ આપેલો છે એના માટે કયો કોમન શબ્દ છે બીજો, એ આપણે શોધીને લખવાનો છે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે, હી યુઝ્યુઅલી કમ્સ બાય ટ્રેન બટ સમટાઈમ્સ હી કમ્સ બાય ટેક્સી. તો સમટાઈમ્સ માટે કે એને શું થાય છે, ઓકેઝનલી એ શબ્દ આવી શકે છે. પછી હી શાર્પ મેમરી ટુ રિસાઇટ ધ રામાયણ એટ ધ એજ ઓફ 4-1 એન્ડ ઓલ. તો એની 4 વર્ષનો જે ઉંમરનો હતો ત્યારથી તેણે શું કર્યું, રામાયણના શ્લોકો ગાવાનું શરૂ કર્યું અને યાદ રાખતો. અને એના કારણે બધા લોકો 4 વર્ષની ઉંમરનો નાનો છોકરો આટલું સરસ કરી શકે છે તો બધાને આશ્ચર્ય થતું હતું. તો એમેઝડ એટલે સરપ્રાઇઝ. તો અહીંયા કયો શબ્દ આવશે મિત્રો, સરપ્રાઇઝડ. તો અહીંયા એમેઝડની જગ્યાએ શું મૂકી દેવાનું, સરપ્રાઇઝડ. હવે એ રીતે છઠ્ઠી એક્સરસાઇઝ, સર્કલ ધ કરેક્ટ આન્સર, ધેર કેન બી મોર દેન વન કરેક્ટ આન્સર. આ આપણે કાલે યુનિટમાં પૂછાવાની છે. હું તમને બધા જ આ શબ્દો કરાવું છું કારણ કે મેં તમને પેપર સ્ટાઇલમાં લખાવી છે. તો હવે અહીંયા તમે કેવી રીતે કરશો, તો અહીંયા જે ઓપ્શન આપે છે વિકલ્પો, વિચ કેન બી યુઝડ એઝ ફ્યુઅલ. ફ્યુઅલ તરીકે એટલે બળતણ તરીકે આ 4માંથી કયા કયા વપરાય છે. તો કોલ, પેટ્રોલ, વુડ અને ઓક્સિજન જે આ વિકલ્પો આપ્યા છે. તો આમાં કયા કયા બળતણ તરીકે, તો કોલ એટલે કોલસો, પેટ્રોલ અને વુડ એટલે કે લાકડું. ઓક્સિજન એને બળતણ માટે જરૂરી છે, એ બળતણ તરીકે ઓક્સિજન વપરાતું નથી. તો 1, 2 ને 3 A, B ને C પર તમારે સર્કલ કરવાનું અથવા ટીક કરી દેજો તમને જે પેપર આવશે એમાં. અને મેં A, B, C ને D એમાં કોઈ કૌંસ નથી કર્યો, એટલે જે શબ્દો સાચા છે એ શબ્દોની A, B, C, Dમાં જે આવતો હોય સાચો જવાબ એની ફરતે સર્કલ કરજો. ઓકે, નાવ નેક્સ્ટ, વિચ ઇઝ એન ઇન્વેન્શન. શોધ કઈ, આમાંથી જે 4 વસ્તુઓ છે એમાંથી શોધ કઈ છે? ટીવી સેટ, આ સેલફોન, ધ માર્સ, ધ લો ઓફ ગ્રેવિટેશન. ગ્રેવિટેશન એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ. તો આ 4માંથી કઈ શોધ છે? માર્સ એ તો શોધ નથી, એ તો શું છે, ગ્રહ છે. અને ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણનો નિયમ, એ પણ શોધ નથી. તો કઈ 2 છે? તો ટીવી સેટ અને સેલફોન એ શોધ થઈ, માટે A ને B પર સર્કલ કરીશું. વિચ વન ઇઝ નોટ અ ગુડ ક્વોલિટી, થર્ડ વન. આમાંથી 3 જે ગુડ ક્વોલિટી, કોઈ વ્યક્તિના ગુણ કયા સારા છે ને કયા ખોટા. તો નોટ એ ગુડ ક્વોલિટી, કઈ અવગુણ છે એની પર. તો શું છે, ફેમસ, પોલાઇટ, નોટોરિયસ અને વેલ નોન. એટલે નોટોરિયસ મિસ્ચીવિયસ તોફાની છોકરો હોય એને એ ગુણ સારો કહેવાય, ન કહેવાય. પોલાઇટ એ પણ સારો ગુણ છે, ફેમસ અને વેલ નોન. એટલે નોટોરિયસ સિવાય A, B ને D પર કરીશું. ફોર્થ વન, વોટ આર એન એરો, આ ગન, અ સ્વોર્ડ એટસેટેરા કોલ્ડ. આ બધા જે એરો, ગન અને સ્વોર્ડ, આને શું કહેવામાં આવે છે? તો એ શું છે, હથિયાર છે ને, શસ્ત્રો છે ને. તો ટૂલ્સ, ડિવાઇસીસ, વેપન્સ કે ઇન્સ્ટ્રુમેન્ટ. તો શું આવે છે આમાં, વેપન્સ આવશે, હથિયાર છે, એટલે ફક્ત C પર આવશે સર્કલ. ત્યાર પછી આ પેન, પેન્સિલ, આ બુક, વોટ એલ્સ કેન બી એડેડ ટુ ધીસ લિસ્ટ. આ પેન, પેન્સિલ, બુક, આ બધું શું છે, લખવા માટે અથવા ભણવા માટે જરૂરી છે. તો આ 4 જે આપ્યું છે એમાંથી કઈ વસ્તુઓ એમાં આવશે વધારાની? તો એ કંપાસ બોક્સ, આ રૂલર, સોક્સ અને શૂઝ.
તો આમાં કયા આવશે? કંપાસ બોક્સ અને રૂલર આ ગ્રુપમાં આવશે. સોક્સ અને શૂઝ એ આવશે નહીં, એટલે એ અને બી પર સર્કલ કરીશું. દેન 6, વોટર ઇઝ અ બ્લેન્ડ ઓફ ઓક્સિજન એન્ડ વોટ. પાણી એ શેનું મિશ્રણ છે? તો એ શેનું મિશ્રણ છે? તો નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન કે હાઇડ્રોજન? તો શું છે? એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ છે, એટલે ઓનલી બી પર આવશે. વિચ કેન બી સિમિલર ટુ ડિવાઇસ એટલે સાધન. તો ટૂલ, વેપન, સ્પેડ કે એક્સ આમાંથી બધા ડિવાઇસની સમાનાર્થી શબ્દો કયા છે? સાધનો. તો ટૂલ આવશે, સ્પેડ આવશે ને એક્સ આવશે. સ્પેડ એટલે પાવડો, એક્સ એટલે કુહાડીનું ટૂલ એટલે સાધન. વેપન શસ્ત્ર એ આવે નહીં, એટલે એ, સી અને ડી પર મિત્રો આપણે સર્કલ કરીશું. ઓકે, નાવ નેક્સ્ટ V7 તમારે કરવાની નથી, V8 નથી કરવાની, V9 નથી કરવાની. અને હવે સીધું કોમ્પ્રિહેન્શન પર આપણે જઈએ છીએ. તો ટીક માર્ક ધ કરેક્ટ ઓપ્શન. તો આ આવશે, તમને આવતીકાલે પણ આમાં આવવાનું છે. ઓકે, તો પહેલું છે, વોટ ડુ ધ ફાયર વર્ક્સ રિલીઝ? શવર ઓફ કલર, એક્સાઇટમેન્ટ, લાઉડ એક્સપ્લોઝન ઓર સાઉન્ડ એન્ડ લાઇટ. તો ફાયર વર્ક્સમાંથી શું બહાર નીકળે છે? ડી, સાઉન્ડ એન્ડ લાઇટ. એટલે ડી આવશે. બોક્સ આપેલું છે અથવા તમે એની પર ટીક માર્ક કરો. બોક્સમાં જ જવાબ લખજો ડી, સાઉન્ડ એન્ડ લાઇટ. વોટ ઇઝ ગન પાવડર? આ મિક્સચર ઓફ ગન પાવડર એનું મિશ્રણ છે. હીટ એન્ડ સ્મોક, ઓક્સિજન એન્ડ નાઇટ્રોજન, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ, સલ્ફર ઓર ડી, ચારકોલ, ગેસ એન્ડ મેગ્નેશિયમ. તો એ શેનું મિશ્રણ છે મિત્રો? તો એનો ગન પાવડર એ શેનું મિશ્રણ આવે છે? ધ્યાન છે તમને મિત્રો? તો હીટ એન્ડ સ્મોક, ઓક્સિજન એન્ડ નાઇટ્રોજન, ત્યાર પછી છે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને શું છે ચોથું? ચારકોલ, ગેસ એન્ડ મેગ્નેશિયમ. તો આ શેનું મિશ્રણ છે? પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. એનો આ જવાબ છે સી. આ રીતે મિત્રો તમે ખાલી જગ્યાઓ પૂરી દેજો અથવા સર્કલ કરી દેજો અને આ રીતે તૈયાર કરજો. 5મા પાઠની હું નેક્સ્ટ હમણાં મૂકું છું PDF બનાવીને, અથવા આ જ રીતે તમને મૂકું છું. તો 5મા પાઠમાં પણ આ જ રીતે એક્સરસાઇઝીસ કરવાની છે મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી વી આર સાઇનિંગ ઓફ. હેવ અ નાઇસ ડે. જય શ્રી કૃષ્ણ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર યુનિટ 3. જય શ્રી કૃષ્ણ.